मा चिंता विघ्न विनाशनी माधु कमलासने मासक विषादी माधु हंसवाहिनी मातु यमने दे मणदु गारणी मारी माय गोल देवी रे मणदु गारणी मारी माय गोल देवी करणे करणे करना यमा सहाय पण जाहिर जाहिर जगमाई मातु जोगणी आन जपिए माती हारोई गुरुर ब्रह्माय गुरुर विष्णु गुरुदेवोय महेश्वरा गुरुर साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। जगदम्बाई मातु जोगणी आन जबिए माती हारो जाब जो पण यकान मातो रात बापड़े आन प्रगट जो मातु चोटी ले आपवा भाई मत करिए तूफान पढ़ते दी मारी माँ खोड़ल ने को याद कर जो आने वालों घर से मोरी माँ आंगणी मुखी ना गवे जाय जो नजर कर जे मामा मैं खास
શ્રી ઉગારામ બાબાના પટાંગણમાં આ ભવનાથની ભૂમિમાં પૂજ્ય ગોરધનદાસ બાપાની હાજરીમાં સંતગણો, વડીલો, માતાઓ, બહેનો આ ભવનાથની ભૂમિમાં શિવરાત્રિની માલિપા શિવરાત્રિની રાતમાં બરોબર મધ્ય થવા જઈ રહ્યો છે. વર્ષોથી એક ગાથા ગવાય છે. મારા તમારા સંતો કહેતા આવે છે કે આ શાહી સ્નાનની માલિપા ડિગડિબાંગ ડમરૂ લઈને મહાદેવ સ્નાન કરવા માટે આવે છે આ ભૂમિની માલિપા. પણ કદાચ ને મારી તમારી દ્રષ્ટિ કદાચ એ મહાદેવના દર્શન થાય ન થાય આપણે કળિયુગના માણસ છીએ એટલે, પણ મારી તમારી બાજુમાં જે સંતો છે ને એની નજીક રહી જાય ને એટલે મહાદેવ નજીક જ છે આપણે યારે. એટલે શિવરાત્રિની રાત છે, મા ભગવતીને યાદ કરી છે અને મારા મહાદેવને યાદ કરવો છે. પણ કેવી રીતે? દે 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 ટમક ટમક ધીર પર સમર બજે દોર ધીર પર ડમર જોન ડમર કરુણાથ બજે જોન ડિગડિબાંગ જોન મહાદેવ 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 મહાદેવ. ડમર કરનાથ પદે જોન ત્રિશુલ ધરી જોન હાથ તરે જોન બબુત કયરો જોન કંઠ કયરો જોન મહાદેવ 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 કોઈ જાપ જપે જોન મહાદેવ 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 મહાદેવ. આપણે અહીં બધાએ પછી બાપુની હાજરી છે. બાપા, હું એવું માનું છું કે આપણી વચ્ચે મહાદેવ બેઠા છે. કારણ કે જેનો સહજ સ્વભાવ છે, નિર્મળતા જેની પાસે હોય ત્યાં ઈશ્વર નજીક હોય. બાકી આજ મેં જોયું છે, હું તો ગામે ગામ ફરું છું, જગ્યામાં ફરું છું, રેકોર્ડિંગ થાય છે અને વાયરલ થાય છે, આપણે વાંધો નથી. કારણ કે બોલું છું, કારણ કે મારા પૂજ્ય ગુરુ મહારાજ ઇન્દ્ર ભારતી બાપુ જેને એમ કહેતા હોય કે સહજતાની મૂર્તિ જોવી હોય તો ગોરધન બાપા છે સાહેબ. અને એમની ને એમની બેની બહુ ખાસ મિત્રતા છે. એટલે 4 દિવસ બાપુ અરે થોડુંક આજે બાપુ જેવા રવેડીમાં ગયા ને એટલે મેં સંજયને ફોન કર્યો કે હું આવું છું જટ. એટલે એવી મૂર્તિ હાજર છે. એટલે મારી યારે બધા બે હાથ ઊંચા કરીને આપણે ભવનાથ દાદાનો જય ઘોષ કરીએ. બોલીએ ભવનાથ મહાદેવ કી. ધીર પર ડમર કરનાથ બજે જોન ત્રિશુલ ધરી જોન યાદ કરે જોન બબુત કયરો જોન કંઠ કયરો જોન મહાદેવ 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 મહાદેવ. 2 મિનિટ મારી યાર બધા, કારણ કે ભજન સાહિત્યની વાતોમાં તો કદાચ કોઈને લાગે ન લાગે, પણ કળિયુગ માત્ર નામ આધારા. બાપાની હાજરી છે, હું કોઈ જ્ઞાની માણસ નથી, પણ 2 મિનિટ શિવરાત્રિની રાત છે. મહાદેવ કોઈ ના કોઈ રૂપમાં મેં કીધું ને એમ, પણ ક્યાંય આખું આપણે તો જવાની જ જરૂર નથી, આપણા ભેગા જ છે. એટલે 2 મિનિટ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બધા ભાવથી 2 જ મિનિટ, પછી હું સાહિત્યની વાતો કરીશ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાકુંભ માં કદાચ ને હું તમે ન પહોંચી શક્યા હોય તો મહાકુંભ આપણા ગુરુ મહારાજ જે હોય એને આપણે ચરણ સ્પર્શ કરી લઈએ તો આપણો મહાકુંભ આવી જાય. પણ આજે તો હું તમે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બાપાની હાજરી છે અને શિવરાત્રીની રાત છે ને આ મિની કુંભનો ઉત્સવ ઉજવાય છે. એટલે ભાવથી મારી હારે
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिजत है तो चंद्र मौल फलचार एवी शिवरात्रि ની રાતે ઉગા બાપાના આ જગ્યામાં દેવાંગભાઈ હું મને જ્યારે જ્યારે સંજયને ખ્યાલ છે હું રાહુલને હાજરી છે મારા બહુ નાનપણના મિત્રો છે ને હું જ્યારે બોલું છું ત્યારે મને મજા આવે છે અને કહું છું આ વર્ષે બોલ્યો હતો અને ઘણા પ્રોગ્રામમાં બોલું છું કે ધર્મના સીમાડા હાચવી અને મારા તમારા યુવાનો બેઠા છે આ દેશમાં કોઈ ઘૂસણ ન કરે કોઈ બીજા આવારા તત્વો ન કરે એ માટે થઈ કોઈ રાક્ષસો ન કરે બીજા દેશના દ્રોષીઓ આપણા દેશના સીમાડામાં ન કરે એ માટે આપણા દેશના જવાનો સીમાડા હાચવીને બેઠા છે એને એક ફોજ કહેવાય અને ઉગારામ બાપાની ફોજ છે જે ધર્મ હાચવીને બેઠી છે સાહેબ બીજા જે કઈ હજી આ ધર્મની માલિપા જેટલા છે ફરી વાગોડું કે મારા પૂજ્ય ગુરુ મહારાજ ઇન્દ્ર ભારતી બાપુના શબ્દો છે કે જ્યાં લગીને આવા બાવલિયાઓ ભજન કરે છે અને કરાવે છે સત્સંગ હાલે છે ને ત્યાં લગી નગી કળિયુગના બાપની તેવડ નથી કરી શકશે સાહેબ પણ આ પટની માલિપા આવી જાવ તોની વાત છે બાકી પછી બહારથી ઊભા તમે ખાલી જોઈને નીકળો તો એમ અડે નહીં અને એમ એકવાર માં ન અડ્યો આપણે એમ થાય કે આપણે એકવાર ગયા હતા પણ કઈ ફેર ન પડ્યો પછી એ બીજું બધું બંગલા મોટર ગાડીઓ કરોડો રૂપિયા માગો તો ઈ ન મળે એ તો તમારા કર્મ આધીન હોય તો મળે આ હું કોઈ પમ્પિંગ નો કાર્યક્રમ મારી પાસે છે જ નહીં એટલે હું જે છે એ સત્ય કહું છું પણ જીવન સુધારવાની વાત હોય જીવનને મંગલમય કરવાની વાત હોય મોક્ષ સુધારવાની વાત હોય તો સાહેબ આ પટની માલિપા બેહી જાવ ને તો સુધરી જાય છે એ સુધારવાની જરૂર છે બાકી જીવન તો ભગવાને આપણે એ માટે જ આપ્યું છે એટલે જ કવિને કહેવું પડે કે જીવ સાને ભરે છે એ ગુમાનમાં તારે રેવું ભળાના મકાનમાં એ તારે રેવું ભળાના મકાનમાં વાદો છે ભરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રેવું ભળાના મકાનમાં તારે રેવું ભળાના મકાનમાં હું વચ્ચે એક વાત કરતો હતો ને પાછી બીજી દોરે ચડી ગયો એટલે દેવભાઈ પૂજ્ય બાપુ ઇન્દ્ર ભારતી બાપુ કહેતા હોય ને એનો સારાંશ એ છે મેન તમે જોયું છે તમે જાઓ ને ક્યાંય જગ્યાએ એટલે થોડુંક થઈ જાય ને થોડુંક તો એ બાપુ હાથ જાયેલા ન હોય અમારું તો ગામે ગામ ફરીએ છીએ ગામે ગામ ડાયરા કરીએ છીએ સંતોની કૃપાથી અમે તો પછી શું છે ત્યાં જાય એને જે ગમતું એ પ્રમાણે બોલીએ એમ પણ હાથ જાયેલા ન હોય તમે અનુભવ કર્યો છે પણ સાહેબ દેશ દુનિયામાં જેનો ડંકો છે ઉગારામ બાપાનું નામ એવડું ઉજળું છે એવડી ઉગમ ફોજ છે અને એ ગાદીપતિ મારા તમારા માટે થઈ અને ઘણીવાર વાત કરતા કરતા જેની આંખમાં આંસુ આવી જાય આથી મોટા આપણા ભાઈ કહેવાય સાહેબ એક વર્ધનહાર બાપાની હાજરી છે અહીંયા અને મને તમને મળ્યું છે એને સહજતા કહેવાય ન્યા જ ઈશ્વર હોય એટલે આ કડી યાદ આવે છે જીવ સાને ભરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રેવું ભળાના મકાનમાં એ તારે રેવું ભળાના મકાનમાં કાળ આવીને કેસે તારા કાનમાં તારા કાનમાં તારે રેવું ભળાના મકાનમાં એ તારે રેવું ભળાના મકાનમાં એ તારે રેવું ભળાના
ભજનનો માહોલ છે. મને એક પાછી આમ તો હું વાતનો માણસ હું ગવૈયો છું જ નહીં. આમ અજબ આ જગત છે. આ બાપાની એટેચમેન્ટ થાય ને, ટચ થાય ને એટલે ઘણું યાદ આવે. એનું કારણ એ છે કે જગત શું છે આ કડીમાં સમજે. આ કોઈ હું કઈ મનોરંજન માટે નથી ગાતો. આ ભજન છે ને મનોરંજનનું કામ જ નથી, એ આત્મરંજન છે. સેવાદાસ બાબા પરબની ઝૂંપડીએ ભજન ગાતા ને એટલે ઘણા ભજન ગાઈને ઉતરે ને એટલે ઘણા એમ કહેતા, મેં તો જોયેલા નથી પણ મારા વડીલ સાહિત્યકારો પરથી વાત સાંભળેલી કહું છું. ભજન ગાઈને ઉતરે ને એટલે ઘણા એમ કહેતા, વાહ બાપા જામો પડી ગયો, વાહ બાપા જામો પડી ગયો, વાહ બાપા જામો પડી ગયો. એટલે બાપા પડખે ધરવેક થી જઈને કે જામો પડ્યો પણ કઈ ફેર પડ્યો. આ ફેર પાડવાના સાધનો છે સાહેબ. એટલે જ અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી. જો અજબ આ જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. સાહેબ આ મુદ્દો જ ઈ છે, માયાનો જ પ્રશ્ન છે. આ જે કઈ છે ને આજે હું તો આવી જાઉં. હું એમ તો ઘણી વાર એમ નથી કહેતો ભજન, પણ આ એક છે ગુરુ મહારાજ ભેગા સંતો ભેગા રહીએ છીએ એટલે થોડું ઘણું એટલું સહજતાથી ક્યારેક ક્યારેક નામ લેવા જતું હોય. બાકી અહીંયા તો અમે ઓનલી ફોર બિઝનેસ કરીએ છીએ. બાપાની હાજરી છે એના ખોડામાં બેન ખોટું બોલું ના ના હું ભજન કરું છું તો ઘેર નો રહેવાય મારે. ઓલ્ડીમ બેન અને હું કઈ સમાજ સુધારક છું નહીં. પણ આ તો ભગવતીએ ગયા જન્મની કોઈ કરણી છે એટલે અવાજ આપ્યો. અને દેવાંગભાઈ પાછી મજાની વાત છે કે હું તો મેર સમાજમાંથી આવું. હા, આ તો ચારણ બારોટ સાધુ એનું કામ છે બોલવું. પણ મને એટલી ખબર છે કિશોરભાઈની હાજરી છે એટલે કલા છે ને, કલા એ કોઈની જાગીર નથી. એ તો ગયા જન્મમાં કોઈ સંતો ભેગા રહી ગયા હોય, એના કોઈ હાથ પંજો પડી ગયો હોય, અથવા મારા વડીલો કોઈ સંતો પાસે રહ્યા હોય, એમને ગર્ભના સંસ્કાર મળ્યા હોય એટલે આ વાત કરી. અને પાછું મુજે મજાની વાત શું હોય, તમે જ્યારે જેવી પ્રકૃતિમાં રહ્યો ને એ પ્રકૃતિના માણસો તમારી આજુબાજુ રહે. મારે નાનપણના મિત્રો એ બધા એવા જ છે. એ ક્યાંક ને ક્યાંક સંતો ભેગા જ જોઈન્ટ છે બધા. એટલે જેવી જેની જ્યાં વૃત્તિ હોય ને ત્યાં માણસ હચવાઈ જાય. આ મેળો છે, મેળામાં બધા કઈ બધા ભજન સાંભળવા આવતા હોય એવું નથી, બધા હરિહર કરવા આવતા એવું નથી, કે બધા સંત દર્શન કરવા આવતા એવું નથી. હા, બહુની વૃત્તિ અલગ હોય. કોઈ ખિસ્સા કાપવા આવે, કોઈ કઈ બીજું કરવા આવે, કોઈ કઈ બીજું કરવું, દરેક. અને એ તમને કહું છું સાહેબ, ભવનાથની ભૂમિમાં મેં જોયું છે. હું જુનાગઢ નો રહેવાસી છું એટલે કે આ ભવનાથની આ પટાંગણની માલિપા આ જે કઈ છે ને એક દત્ત ટૂંક અલગ છે દાતારની, અને અહીંયા દત્ત ટેકરી માં અંબા જોવે છે આ ભવનાથની ભૂમિમાં, અને માં દત્ત જોવે છે 84 સીધો નવનાથની આ ભૂમિ છે. 64 જોગણીઓના બેસણા છે. આ ઈ ભૂમિમાં હું તમે બેઠા છીએ અને અમે વર્ષો ત્યાં જોયું છે. અને અહીંયા વર્ષોથી હું વાતો સાંભળતો આવું છું. આ ભૂમિની માલિપા કોઈ કપટ કરવા માટે આવે, પછી સાધુ હોય, તવંગર હોય, કરોડપતિ હોય કે ગરીબ હોય, બધાને લાગુ પડે. અહીંયા કોઈ કઈ કપટ કરવા આવે એટલે ત્રીજો દી ગિરનારી નો થવા દે સાહેબ, ઉપાડી લે કોબો એનો. અહીંયા તો જેને ભજન કર્યું છે ને ત્યાં શાંતિ મળે સાહેબ. અહીંના વાઇબ્રેશન કઈક અલગ છે. અહીં શાંતિ લેવા માટે માણસ આવે છે. અને ઘણી વાર આપણે એમ થતું કે આપણે વાં જઈએ તો મજા આવે, વાં જાય તો મજા આવે. પછી બાપાના શબ્દો કહું મેં સાંભળેલા સત્સંગમાં, બહુ અશાંતિ થાય ને ક્યારે થાય, ક્યાંક દીક કોક દીક ક્યાંક ખૂણે છે ને મા બાપ ને દુભો હોય તો અશાંતિ થાય, બાકી અશાંતિ ન થાય. પૂજી મારા ગુરુ મહારાજ એ લખેલી રચના જ, કારણ કે મેં આગળ ફોટો જોયો ને રાજી બહુ થયો. કારણ કે બાપાની બેની દોસ્તી એવી છે એટલે
માં વિશે કવિઓ ખૂબ લખ્યું છે જંગભાઈ, ખૂબ, અને લખવું જ જોઈએ. માનું ઋણ કોઈ ચૂકવી જ ન હોય. મારા એક મુંબઈમાં ડોક્ટર મારા મિત્ર છે, મારા ગુરુભાઈ છે, એમને ત્યાં હું પ્રોગ્રામ હતો એટલે ગયો, એટલે મને એને વાત કરી, મને કે જગદીશભાઈ તમે માં વિશે ખૂબ બોલો છો, એટલે વાત કરું. એક જ લીટીની વાત સાહેબ, હું દરેક પ્રોગ્રામમાં બને ત્યાં લગીને કરું છું આ વાત, કે માનું ઋણ ન ચૂકવી કે એનું કારણ એ છે. હરમેશને માટે આપણે ઉગારામ બાપાની હારો હાર હોનભાઈ માને યાદ કરીએ છીએ. હું કામે મા બાપનું ઋણ નથી ભૂલ્યા. જેટલો બાપનો બેરખો ફેર્યો છે ને એટલું જ માનું સ્મરણ આવેલું છે સાહેબ. ઈ પટાંગણમાં હું તમે બેઠા છો એટલે મારા ડોક્ટર મિત્રે કીધું મને કે જગદીશભાઈ કદાચ કોઈ માણસને કેન્સર થયું હોય તો એને માપવાના મીટરો છે કે એને કેટલું દર્દ થાય. કોઈ માણસનો ચાલુ ટ્રેક્ટરમાં કે ક્યાં આવી ગયું હોય અથવા ટ્રેનમાં આવી ગયો, હાથ કપાઈ ગયો હોય તો એને કેટલું દર્દ થાય એને માપવાના મીટરો છે, પેરામીટરો. કોઈ માણસ એક્સિડન્ટમાં ઘવાણું હોય, એનો પગ કપાણો હોય કે પગ કચરાઈ ગયો હોય, એને કેટલું દર્દ થાય એને માપવાના મીટરો છે. પણ હજી ડોક્ટરો અને વૈજ્ઞાનિકો નથી માપી શકાની માની પ્રસૂતિની પીડા છે સાહેબ. એ કોઈ માપી જ ન શકે. એટલે માં તો માં છે. અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર એમ કહેતો કે એમાં મારા અંગના ચામડા ઉતારી મોજડી બનાવીને તને પહેરાવું તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ અને ન થાવ સાહેબ. એટલે માં તો માં છે. પણ પૂજ્ય મારા ગુરુ મહારાજ બાપ વિશે કવિતા લખે છે, અને મને તમને બધાને લાગુ પડે, કારણ કે આપણે એવા વડલા હેઠે બેઠા છીએ. એટલે કે ઘેરો રે વડલો ને ઘેરી અછાયણી રે ઘેરા કુટુંબમાં મારો પાપ મીઠો છાયણો રે મારા બાપનો. ઉગમરા બાપાએ આ તો હજી ટેકનોલોજીનો જમાનો છે સાહેબ, કે હું તમે વાહનોમાં ફરીએ છીએ. એ જમાનાની વાત કરીએ તો હાલીને પગપાળા કરી અને માણસે માણસને સુધારવાનો પ્રયત્ન કર્યો છે, માણસે માણસ લગીને સત્સંગ પુગાડવાનો પ્રયત્ન કર્યો છે. એને હું દુઃખ નહીં પડ્યા હોય? આજ તો હજી તમે કદાચ ને કઈ દુઃખી થાવ તો તમે સરકારમાં કોઈ પોલીસનો કે સહારો લઈ શકો. ઈ જમાનો તો આખો રાજાશાહીનો એવો હતો કે તમે કયો એવું નહીં, ગામમાં જેની પાસે માલ હોય નહીં કે એ જ સાચું સાહેબ, તો એને સહન નહીં કરવું. પણ રામ બાપા આવડો મોટો વડલાનો છાંયો મૂકીને ગયા છે ને એની વાત છે. આજે હું તમે જે લહેર કરીએ છીએ આ છાયામાં એની વાત છે. ઈ બાપ છે. એટલે કે ઘેરો રે વડલો ને ઘેરી છાયણી ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો છાયણો રે મારા બાપનો. બાપ તો બાપ છે સાહેબ, હોય ત્યાં લગીને ખબર નથી રહેતી. સંસારોની વાત છે. આપણે બધા સત્સંગને અડેલા હશું, આપણે હું વાત કરું. પણ આજના યુવાનો જે કહે છે, ઘણા મેં જોયા છે મા બાપને હામાં હાથ લાંબા કરીને કહેતા હોય તમને હું ખબર પડે. મારે મૂર્ખોને એ કેવું છે કે તને નથી ખબર પડતી સાહેબ. મહાદેવ તો તું ભજન કર તો મળે, જગદંબાનું તો અનુષ્ઠાન કર તો મળે, પણ તને સહજ કરતા તને મા બાપ મળી ગયા છે એનું મોલ તું ચૂકવી નહીં સાહેબ. મેં જોયા છે આજના યુગમાં મા બાપને રોવરાવતા હોય, મા બાપને કકરાવતા હોય યુવાનો. મને એટલી ખબર પડે, મારા ગુરુના શબ્દો વાગોડું છું વાડે ઘડી, કારણ કે હું દેવાંગભાઈ મને પૂજી બાપુ ભેગો ખૂબ રહેવાનો મોકો મળે છે. એટલે બાપુની જે અમુક વાતો છે ને એ દુનિયામાં કીધા છે. બાપુ કટાક્ષથી બોલે, પણ હું મારી સાહિત્યની શૈલીમાં કહું છું કે જે યુવાનો એના મા બાપને રોવડાવે, એના મા બાપને કકરાવે અને હાથ જોડાવે, એ અનુષ્ઠાન કરે, જપ તપ કરે, તીરથ કરે કે પછી મહારુદ્ર કરે કે લઘુરુદ્ર કરે, એને પછી મહાદેવે માફ નથી કરતો સાહેબ. એકવાર મા બાપને જેને ડૂબી દીધા ને, આ યુગમાં મા બાપને ભજાઈ ગયા અને ગુરુનું વાક્ય પડી ગયું એટલે જગત જીતેલા પડ્યા છો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને બાપ બાપ છે, હોય ત્યાં લગીને સમજાતો જ નથી કોઈ દિયા. માં છે ને માં, એ આપણે પ્રેમ કરતી હોય, એ વાલ કરતી હોય. બાપ કોઈ દી બતાડતો નથી કોઈને હું આટલો પ્રેમ કરું છું તને. હા, એમાં દીકરા બતાડે. અમારા સાહિત્યકારો, વડીલ સાહિત્યકારો ઘણા એમ બોલે કે અડધી રાતે દીકરો બહાર હોય એટલે માં જાગતી હોય. માં જાગતી જ હોય સાહેબ, માનો જીવ જાગતો હોય.
પણ ઘણા સાહિત્યકારો એમ પણ બોલે છે કે બાપ નાખોડા ઢળતો હુઈ ગયો હોય. બાપ હું ખરાબ છે? પુરુષ એટલો હું કઈ ના, માં જાગતી જ હોય 100% સાહેબ. દીકરો કમાવા ગયો હોય, બહાર ગયો હોય, ફરવા ગયો હોય, રખડવા ગયો હોય, જ્યાં ક્યાં ગયો હોય, બાપ હુઈ ગયો હોય. હમણાં કવિઓ ઘણા એમ કે છે, મને આ શબ્દ ડંખે છે એટલે કહું છું બાપાની હાજરીમાં, કે માં જાગતી હોય, માં તો જાગતી જ હોય સાહેબ, પણ બાપ એ પડખા ફરતો હોય, હું તો હોય, કઈ ખાલી આખો વિસીને ઢોંગ કરતો હોય, બતાડે નહીં. એ તો દીકરો ડેલીમાં પગ મૂકે ને પછી એને નીંદર આવે. એ બાપ છે સાહેબ. આ બાપને વગોવ્યો જ નથી કોઈ, જે ગાવો જોઈએ ગાયો જ નથી. એમ ઘણા એમ મારા વડીલ સાહિત્યકારો જે બોલે છે એને ફરીથી વાગોડું. હું કોઈનો વિરોધ નથી કરતો, હું વિરોધનો કલાકાર નથી. એટલે કે માં પાતી હોય ને દવા તો હાથ ફેરવીને પાય, અને બાપ દવા પીવડાવતો હોય ને તો પાડાની જેમ પીવડાવે. બાપની કોઈ વેલ્યુ જ નથી ના સાહેબ. એ તો દીકરો ખાલી માંદો પડે ને તો બાપ મોઢાની પ્રકૃતિ નો ફેરવે, બાકી અંદરનો માયલો હરકતો હોય એનો જ. તો સાહેબ એ તો જે બાપને અનુભવ્યું હોય ને એને ખબર હોય. અને બાપની ભૂમિકા પોતે બાપ બને ને ત્યારે જ એને ખબર પડે કે હું બાપ કહેવાય સાહેબ. અને બાપ બાપ છે. હું ઘણી વાર ઉદાહરણ દઉં છું કે આપણે ઘંટોળો હોય, મગ દરીએ, ચણા દરીએ, ચોખા દરીએ, એ ઘંટોળો મેન તમે આપણે ગામડામાંથી જોયો હોય, એનું એટલું પડશે ને એ કાકા કુટુંબ, ફઈ ફુવા, સખા સખીઓ બધા આવી જાય. એ સ્થિર હોય, એ સ્થિર હોય એકદમ કંટોળાનો. ઉપલું પડશે ને માં છે, એ દરતી જાય, ફરતી જાય, ગીત ગાતી જાય, વ્યવહાર સાચવતી જાય, બધાને મનાવતી જાય, સમજાવતી જાય, અને બધે આટો લેતી જાય. પણ આખી ઘંટી છે ને એક ધરી ઉપર હાલતી હોય. એ બાપ છે સાહેબ, પડદા પાછળનો ખેલાડી છે. બાપ બાપ છે સાહેબ. બાપ અલગ ભૂમિકા છે. કોઈ દી કોઈને કહેતો નથી હું આનું આટલું કરું છું. મારા એક અનુભવની વાત કરી દઉં ભાઈ. દિવાળીનું ટાણું હોય, કરોડપતિ માણસોની વાત નથી, સહજતામાંથી મોટા થયા હોય ને એની વાત છે. દિવાળીનું ટાણું હોય ને, ઘરમાં 2-3 ભાંડડા હોય. આપણે મારા અનુભવની વાત કરું દઉં ભાઈ. એટલે દિવાળીના ટાણે બધાના કપડા લેવાઈ ગયા હોય ને દાદા, એટલે આપણી માં છે ને આપણા બાપને કીએ, સાંભળજો કાન ખોલીને, આ એક દિવાળીના ટાણે મારા ઘરમાં બન્યું એવું નહીં, ઘણાના ઘરમાં બન્યું હોય. એટલે આપણી માં છે ને આપણા બાપને કીએ કે સાંભળ્યું તો બધાના લુગડા લેવાઈ ગયા, છોકરાઓના નવા 2-2 જોડું લેવાઈ ગઈ, આપણે જે કઈ કરિયાણું હતું એ લેવાઈ ગયું, હવે તમે એક જોડ લઈ લ્યો ને મેં નવો હાડલો લઈ લીધો. એટલે આપણો બાપ છે ને ખુરશીએ બેઠો હોય ને ઉભો થઈને ખાલી હું કે દાંત કાઢીને, ખોટા દાંત કાઢીને, હા મારે નથી જરૂર, 2 જોડ નવી પડી એમ કરીને સીધો સેટીએ હોય. અને સવારે જોઈએ ને ઓસીકું ભીનું થઈ ગયું હોય ખૂણાનું. સુકામેન સાહેબ એ રોઈ લેતો હોય એકલો. એ લેતો નથી, એ હકામેન નથી લેતો, એનું મન સમજતું કે હું કાલ 2 જોડી લઈ લઈશ ને તો દિવાળી પછીના 15 દી કાઢવા છે ને મારા છોકરા ભૂખા રહે, એટલે મારે લુગડા નથી લેવા સાહેબ. એ બાપ છે. પોતે ફાટેલ ગંજી પહેરે, દીકરાને બ્રાન્ડેડ બૂટ પહેરાવે, બાપ છે. પોતે હાથું જોડી, પગું જોડી, જ્યાં કઈ કામ કરતો હોય ત્યાં લોન લઈ, હપ્તા ભરી, અને દીકરાને ગાડી છોડાવી દે, પોતે સાયકલ લઈને ફરતો હોય. બાપ, બાપની ભૂમિકા આખી અલગ છે સાહેબ. અને એક એવું જ પાત્ર છે, અતિ કોઈ સહન કરતું હોય પરિવારમાં તો બાપ છે. મારો દાવો છે સાહેબ. દીકરો કે તોય સહન કરે, દીકરાની વહુ કે તો સહન કરે, પત્ની કે તો સહન કરે, કુટુંબના કે તોય સહન કરે, અને દાંત કાઢતા કાઢતા ઘર આપતો જાય ને સાહેબ, એ બાપ છે. બાપ છે. એટલે જ મારા ગુરુ બીજી કડીમાં લખે છે કે ટુકડામાંથી ટુકડો કરીને આપતો રે ભૂખિયા સુડાવ્યા ની દિન રાત ઘેરો રે વડલો ને ઘેરી છો. ટુકડામાંથી ટુકડો કરીને આપતો. 1-2 લીટીનો પ્રસંગ કહી મારી વાતને વિરામ આપવો છે, કારણ કે મારા વડીલ ભજની કિશોરભાઈ હાજરી છે. વાતો સાહિત્યની તો જેટલી કરીએ એટલી થાય. મેં કીધું ને હું કોઈ જ્ઞાની પુરુષ નથી, પણ બાપાની ઉર્જા મળે છે ને એટલે આ બધું. બાકી તો હું તો હાસ્યરસનો માણસ છું, પણ આજે કંઈક નોખો પાટો દેવંગભાઈ પકડાઈ ગયો છે. કે ને જેની પાસે અડીએ ને તો એના જેવા ગુણ આવે. એટલે કેટલી નિર્મળતા છે, કેટલી શાંતના છે, કેટલી સહજતા છે. કોઈ વખાણ નહીં, વ્યાસપીઠ ઉપરથી કહું છું સાહેબ.
બહુ સાચી જગ્યાએ આવીને તમે બેઠા છો, જેટલા બેઠા છો ને એને કહું છું, આ કળિયુગની માલિકા. બાકી બધી આડંબરોના ચિત્રો ફરે છે, જૂજને છોડતા હો. સંત જોવા બહુ અઘરા થઈ ગયા છે. બાવા નામના તત્વો ફરે છે. અમારી દાજ બોલે છે, તમે બહુ સારે ઠેકાણે આવીને બેઠા છો સાહેબ, કે જેની ઉપર એવું ગરામ બાપાનું ઓઢણું છે સાહેબ. હું બોલું મારી મતી અટકી જાય છે સાહેબ. જેનું માં જેવું જીવન છે. કારણ કે જ્યારે જ્યારે જોઈએ ને ત્યારે એની કોઈ રેખામાં ફેર જ ન પડ્યો. એ ગરીબ આવે તો ઈ, અમીર આવે તો ઈ. હા, બાકી મેં જોયું છે અત્યારે અમીર માટે વીઆઈપી રસોડા થઈ ગયા છે, અમીર માટે નોખી બેઠકો હોય. હા, પણ આ તો સાહેબ વડવાઓની કુનાઈઓની આ ભૂમિકાઓ આલે છે. ગરામ બાપાએ એટલું બધું આવી ગયા છે, એટલું બધું આવી ગયા છે કે હવે તો આ ઘટાકૃત આંબો થયો છે અને આના મીઠા મીઠા ફળ આવે છે સાહેબ. અને હવે તમે લાભ લીધા જેવો છે. આ યુગની માલિપા આવી જગ્યાઓ બહુ ઓછી છે, દાવા સાથે કહું છું. પણ મેં કીધું ને, મને કડી યાદ આવી હતી ને, અજબા જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. માયા માટે ઘણા ફરે છે, પણ અહીંયા માયાને મહત્વ નથી અપાણું સાહેબ, કારણ કે અહીં ભજનને મહત્વ અપાણું છે. કોઈ સંપ્રદાય કે કોઈ વાળાઓ પાડવાની વાત નહીં, પણ સાહેબ મને તમને નહીં પણ અઢળક સંતોએ એક ઉગારામ બાપાને એવું બિરુદ આપી દીધું હોય, ઉગમ ફૌજ સાહેબ. આ ફૌજ હું ન કરી શકે. મેં કીધું ને, ફૌજ તૈયાર થાય ને, ફૌજ સીમાડા હાચવી શકે, જેમ આપણા મારા ને તમારા બીજા દેશના વ્યક્તિઓ ન કરે, એમ ધર્મની માલિપા અધર્મીઓ ન કરે ને, એટલે ઉગારામ બાપાએ ફૌજ ઊભી કરી છે સાહેબ. પણ મારે એક વાત જે કરવી છે, જુનાગઢની માલિપા અહીંયા ગ્રોફાઇટ એક હાલતી, વડીલો વયસે એને ખબર છે, તો ભાંગી ગઈ. એની ત્રીજી પેઢી હજી યુવાન છે, એ મારી સ્કૂલમાં જ કામ કરે છે, નોકરી કરે છે. એની પાસેથી સત્ય ઘટનાની વાત, બે જ લાઈનની છે. ગ્રોફાઇટ ની માલિપા એક પુરુષ નોકરી કરે ગ્રોફાઇટ ની અંદર, તો ત્યારે જે તે સમયે 800-900 જણા કામ કરતા. અહીં જુનાગઢના વડીલો બેઠા છે, ખબર છે ગ્રોફાઇટ ગાંધીગ્રામમાં હતી, એ ભાંગી ગઈ. તો એમાં 800-900 જણા કામ કરતા. મારા દાદાની હરોળના એ વ્યક્તિ, ત્યારે એનો પગાર 150 રૂપિયા. એટલે એક દિવસ ઓચિંતો એ શેઠની કચેરી ઓફિસની અંદર કરીને સીધો ચોકીદારી નજર ચૂકવીને અંદર કરી ગયો અને શેઠના પગ પકડી અને રડવા માંડ્યો. કીધું, શેઠ 50-100 રૂપિયા મારો પગાર વધાર દો. સાંભળજો, આ વાત ક્યાં લઈ જાવ. ટુકડામાંથી ટુકડો કરીને આપતો એ બાપ. આ બાપની ભૂમિકાની વાત. આ વાતની આરે એક એટેચમેન્ટ વાત દેવાંગભાઈ એ કરું, અતિશોક્તિ નહીં. ઉગારામ બાપાએ ટુકડામાંથી ટુકડા કરીને મને તમને બધાને આપ્યું છે સાહેબ. આ જેનું કેવડું મોટું ફળ દેખાય છે મને તમને. એ બાપ ઓફિસની અંદર કરી ગયો અને જે શેઠના પગ પકડીને કગરવા માંડ્યો કે સાહેબ મારો 50-100 રૂપિયા પગાર વધાર દો. શેઠે કીધું, બાયણે નીકળી જાય, પગાર નો વધે, વધે તો બધાનો એકારે વધે. અને તને અંદર કોણે આવવા દીધો? શેઠ, મારી વાત કોઈ કરો મને જાહેરમાં, હું પ્રેમથી નીકળ્યા, મને 50-100 રૂપિયા. તમે એવું હોય તો હું 8 કલાક નોકરી કરું છું ને, એની જગ્યાએ 12 કલાક કરીશ. તમારા બંગલે હું સેવા કરે, તમારી ગાડી ધોઈ દઈશ, તમારું ફરિયું વાર દઈશ, સવારમાં વહેલો આવી જઈશ, તમારું બકાલો દૂધ બધું લઈ આવી દઈશ, પણ મારો 50-100 રૂપિયા પગાર વધાર દો ને થોડો. કગરવા માંડ્યો માણે, 50-100 રૂપિયા આડું. હજી એની ત્રીજી પેઢી જીવે છે. શેઠે કીધું, નહીં ભાઈ, બાયણે નીકળી જા. શેઠ એમ કરીને ઉભા થઈ ગયા અને બાયણે સિક્યુરિટીને બોલાવવા જાય કે આને બોલાવો અને બાયણે કાઢો, કોણ આ કરી ગયો છે, હું નથી ઓળખતો. આવડી મોટી ગ્રોફાઇટનો શેઠ હોય તો અલગ હોય ને, પણ અંદર દયા હતી, પણ બહુ બહુ પગ પકડે ને. એટલે કીધું, તારે વાંધો હું છે, એમ તારે પૈસાની જરૂર પડી, તું જુગારમાં હારી ગયો, તો એ આડાવરું પગલું લીધું, તું ઓચિંતી તારે જરૂર પડી, અટાણ લગીને વાંધો નતો ને. ત્યારે આ કહે છે, સાહેબ એ નો પૂછવો તો સારું છે. સાહેબ નો પૂછો, ખાલી બસ મને
₹50 મારો પગાર વધારી દે, હું ડબલ કામ કરીશ. નેમ નો વધે. કારણ કે સાહેબ પૂછો મને. એટલે કીધું કારણ કે જો મને કારણ સાચું લાગશે તો હું તારો પગાર ₹100 વધારી દઈશ. એમ એટલે હેઠો બેહી ગયો અને શેઠને કીધું, શેઠ સાંભળો તો, કાલ સાંજે હજી હોવાની તૈયારી કરું ને, તમારે મારે 2 દીકરીઓ ને 1 દીકરો છે. મારો દીકરો છે ને પથારી વસ છે, હેન્ડીકેપ છે. મારી પત્ની છે હેન્ડીકેપ છે. મારા મા બાપ પથારીમાં છે, છેલ્લી ઘડીએ છે. હું 6 જણાનું 5 જણાનું પૂરું કરું છું. ક્યારેક હું ભૂખો હોઈ જાઉં છું. શેઠ કઈ બધી વાત સાચી, પણ પગાર હું કામ વધારવો છે? શેઠ સાંભળો તો ખરા બાપ, મારા મા બાપનું દવાખાનું હાલે છે, મારો એક કંદોતર ખાટલામાં પડ્યો છે એનું દવાખાનું હાલે છે, મારાથી પૂરું નથી થતું. અને એમાં મારી મોટી દીકરી છે ને એ હવે પેલા ધોરણમાં આવી છે. ઝીણકી દીકરી તો હજી ભણવા જેવડી નથી થઈ. પણ સાહેબ આજ મારી મોટી દીકરી હજી હોવાની તૈયારી કરું ને તા મને કીધું, પપ્પા, એ પપ્પા. મેં કીધું, હા બોલ ને બેટા. પપ્પા તમે જ કહેતા હતા ને. હા બોલજો વાત. બાપને ખબર પડી ગઈ દીકરીનો ટવકો કઈક અલગ છે. પપ્પા તમે જ કહેતા હતા ને કે દિવસમાં જમવાનું એક જ વાર હોય. મારી બેન પણ યા સ્કૂલે કહેતી હતી અમે દિવસમાં 3 વાર જમીએ છીએ સાહેબ. અમે અટાણ લગીને 1 ટાણું જમીન રોડો થતા. હવે મારી દીકરી સમજણી થઈ ગઈ છે, હવે 3 વાર જમવું જોઈએ. જો એ નહીં ભેગું થાય ને તો બધાને દવા પાઈને હું પી જાય સાહેબ. આ બાપ છે સાહેબ. માગી ભીખી નહીં દીકરા હાટું ભેગું કરે ને એ બાપ છે. એટલે જ મારા ગુરુ લખે છે કે ટુકડામાંથી ટુકડો કરીને આપતો રે, ભૂખિયા સુવડાવ્યાની દિન રાત જા, મીઠો છાયણો રે મારા બાપનો રે. માં અને બાપ સાહેબ અને ગુરુનું વાક્ય પડી જાય એટલે છેલ્લે મને ગમતી રચના કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, ઈથી મીઠી છે મોરી માત જા જનની ની જોડ સખી ની જડે રેલો, જનની ની જોડ સખી ની જડે રેલો, જનની ની જોડ સખી ની જડે રેલો. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી જાત જો જનની જોડ સખી ની જડે રેલો, જનની જોડ સખી ની જડે રેલો, જનની જોડ સખી ની જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેં હુલારે, ઈથી મીઠી છે મોરી આ માત જો આ જનની જોડ સખી નહીં જડે. બોલો ગિરનારી મહારાજ. હરિ ઓમ.